ભાવનગરમાં ઘોઘા રોડ રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાજુમાં બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા વિશાલભાઈ વલ્લભભાઈ વાળા, યોગેશભાઈ નંદલાલભાઈ વાળા, હિંમતભાઈ મોહનભાઈ ગોહિલ, ગૌતમભાઈ વનમાળીભાઈ પરમાર, રાકેશભાઈ અરજણભાઈ વાળા, મેહુલભાઈ ખીમજીભાઈ વાળા, પરેશભાઈ છગનભાઈ ગોહેલ અને કુલદીપભાઈ હરેશભાઈ સાહુ સહિત 8ને ગંજી પત્તાના પાના અને કુલ ₹96,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઓલો છેલ્લે બેઠો એ ભાઈબંધ ફીરા ઊભો ન થતો।